દાંત ખોતરતી વખતે કોઈ પણ વસ્તુઓ હાથમાં લઈને દાંત જો તમે ખોતરતા હોય તો સાવધાન થઈ જજો। સુરતમાં 19 વર્ષનો યુવક સોય લઈને દાંત ખોતરતો હતો અને અચાનક સોય ગળી ગયો, ત્યારે ડોક્ટરોએ તેમને મહા મહેનતે આ સોય બહાર કાઢી રાહતમાંથી મુક્ત કર્યો છે। સુરતમાં એક યુવક દાંત ખોતરતો હતો તે વખતે ભૂલથી એમ્બ્રોઇડરી મશીનની સોય ગળી ગયો હતો। સુરતની ડાયમંડ હોસ્પિટલમાં ડોક્ટરોએ તેની સફળ સર્જરી કરી છે। 19 વર્ષીય યુવક દાંત ખોતરતો હતો ત્યારે અચાનક જ એમ્બ્રોઇડરી મશીનની સોય તે ગળી ગયો હતો। ડોક્ટરોની સફળ કામગીરીથી સોયને બહાર કાઢવામાં આવી હતી। એક્સરે રિપોર્ટમાં યુવકની હોજરીમાંથી આશરે 3 ઇંચ લાંબી સોય મળી આવી હતી। ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડોક્ટર નિલેશ ગોધાણી અને ટીમ દ્વારા મોડી રાત્રે સફળ ઓપરેશન बिना वड कापे मात्र एंडोस्कोपी पद्धति वडे पेटमांथी सुरक्षित रीते सोय बहार काढवामां सफलता मळी हती। दर्दीने पीड़ामांथी राहत मळता होस्पिટલમાંથી डिस्चार्ज करवामां આવ્યા છે। હું ડોક્ટર હરેશ પાગડા, એડમિનિસ્ટ્રેટર ડાયમંડ હોસ્પિટલ। કાલે રાત્રે સાંજે 10 વાગે 19 વર્ષીય એમ્બ્રોઇડરીના કારીગર પોતે દાંત ખોતરતા નીડલ ગળી ગયા હોવાની હિસ્ટ્રી સાથે હોસ્પિટલની ઇમરજન્સી વિભાગમાં આવ્યા। તેમનો એક્સરે દ્વારા તપાસ કરતા તેમની હોજરીમાં 3 ઇંચની નીડલ હોવાનું માલુમ પડે તો કેસની ગંભીરતા જાણી સઘન સારવાર ચાલુ કરેલ અને ડોક્ટર હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડોક્ટર નિલેશ ગોધાણી, એનેસ્થેટિક ડોક્ટર રિધિ સભાડિયા અને ઓટી સ્ટાફ દ્વારા એન્ડોસ્કોપી દ્વારા રાત્રે 11:30 વાગે દર્દીને પેટમાંથી નીડલ કાઢી તેમને રાહત આપેલ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।